અમે ટાઈમ કાઢ્યો અમારે સાહેબ જે ઓર્ડર ઉપર છે અને આ સાહેબ જે ઓર્ડર ઉપર છે ને એના માટે પહેલો સૌથી અગત્યની વસ્તુ એ છે કે સમય કાઢવો. સમય કાઢવો એ બહુ અગત્યની વસ્તુ છે આજના સમયમાં. એટલે સૌથી પહેલા સાહેબ આભાર કે તમે આવ્યા. બીજું કેવું છે કે અઢિયા સાહેબને તો ઓળખો છો, કદાચ મારા જેટલા વર્ષ છે ને એટલા વર્ષ એમને નોકરી કરી છે. એટલે હું એક વડીલ તરીકે જેમને જોઉં છું. મોટા ભાગની કામગીરી જે બહારની છે ને એ જોતા જ હોય છે. ભલે પ્રિન્સિપાલનું હું મને મહિના દિવસથી આવ્યું છે, પણ મોટા ભાગની કામગીરી સાથે આ લોકો સંકળાયેલા છે. તમારા માટે મેક્સિમમ પ્રયત્ન કરતા મેં તમામ સ્ટાફને જોયા છે. અહીંયા જે સ્ટાફ છે, કારણ કે સર એક ખાલી જસ્ટ તમને વાત કરું કે જે સામાન્ય બાળકો માટે જે ભણાવવા માટેની સ્કીલ જોઈ ને, તો કેવું કે કોમ્પ્યુટરમાં 15 વ્યક્તિઓને બેસાડીને પ્રોજેક્ટર ઉપર શીખડાવવા શીખાય છે. પણ આજે અમારા સાહેબ છે, ભરતેશભાઈ છે કે વિરેનભાઈ છે કે વિરાટભાઈ છે, તો એ લોકો એક ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિને શીખડાવે, પછી એમ નથી આવડતું તો પાછું બાજુમાં બેસીને પ્રેક્ટિકલ કરવો પડે. એટલે એક આપણે પર્સનલ ટ્યુશન આપતો હોય ને એ પ્રકારે શીખડાવવું પડે. અને એના માટે એ લોકો રાજીથી શીખડાવે છે. એવું નથી કે ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે તો ચાલશે કે આયલું જશે કે એવું નથી. એટલે એને જોયેલું છે ઓબ્ઝર્વેશન મહિના દિવસ. એટલે એ ખરેખર સારી કામગીરી થાય છે. અને બાળકો માટે તો ઘણી ઓપોર્ચ્યુનિટી છે. આજે 3000 સર કીધું પર મંથ છે, એટલે કે ઓલમોસ્ટ જે જો એ 10 મહિના પૂરતું આવે છે ને રેગ્યુલર, અમારે જનરલી વર્ષનો કોર્સ હોય છે એમાં 10 મહિના રેગ્યુલર આવવાનું હોય છે, તો એ લોકોને 30,000 રૂપીસ તો ખાલી ટ્રાન્સપોર્ટેશન આપશે, જે આ બધા વ્યક્તિઓની મદદથી ને મંજૂર થયા છે. કારણ કે એ એમના માટે ખરેખર ઘણી વખત કેવું કે અમુક વ્યક્તિઓની ફાઇનાન્શિયલ પરિસ્થિતિને કારણે ઘણી વાર નથી પહોંચી શકતા કે મારે અહીંયા સુધી પહોંચવું છે, પણ કઈ રીતે આવવું વ્યવસ્થા જે મેડમ છે તે હકીકત છે કે ઘણી વખત એને લેખોને કારણે 5-10 વ્યક્તિઓ ડ્રોપ આઉટ થઈ જાય છે અને હાલમાં નહીં આવે. એટલે એક સારું છે. બાકી વિશેષ તો કંઈ કારણ કે મોટા ભાગનો ઓડિયન્સ